નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે આજે ધારાસભ્ય અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો। ડભોઈ નગરપાલિકાના 12 સપ્ટેમ્બર અને ડભોઈ તાલુકા પંચાયત 14 સપ્ટેમ્બરના રોજ 2.5 વર્ષ માટે ભાજપ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હતા। આજ રોજ આગામી 2.5 વર્ષ માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીરેન શાહ અને ઉપપ્રમુખ મનોજ પટેલ તેમજ ડભોઈ તાલુકા પંચાયત ખાતે આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ રાજેન્દ્ર કુમાર ચતુરભાઈ તડવીને તેન તલાવ તથા ઉપપ્રમુખ પદે રાકેશ ઠાકોર કાયાવરણના આજ રોજ ડભોઈના લોકલાડીના ધારાસભ્ય શૈલેષ મહેતા અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પોતાના હોદ્દાનો ચાર્જ ધારાસભ્યશ્રીના આશીર્વાદ મેળવીને સંભાળ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ નગર અને તાલુકાના અધૂરા રહેલા વિકાસના કામો પ્રગતિમાં છે તેને ઝડપથી પૂરા કરવામાં આવે અને સમગ્ર વિસ્તારમાં પ્રજાલક્ષી અવિરતપણે વિકાસના કામો ચાલુ રહેશે તેમજ વર્ષોથી ડભોઈ નગરમાં આ ગટરનો પ્રશ્ન પેચીદો છે તે માટે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને ગટર બોર્ડ યોજના દ્વારા પ્લાન તૈયાર કરી એસ્ટિમેટ માટે ચર્ચા કરી છે ત્યારે તેની ગ્રાન્ટ માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તારીખ 12 રોજ ભાજપ નગરપાલિકાની બોડીના 2.5 વર્ષ પૂર્ણ થતાં મારી ટીમ એટલે કે હું બીરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, દંડક દાનિયલ મહેદી હુસેન અને હર્ષાબેન ચૌહાણને નવી ટીમ ડિક્લેર થઈ છે। ત્યારથી અત્યાર સુધીમાં અવિરત અભિવાદનના પ્રોગ્રામો થયા છે। એ જોતાં એવું લાગી રહ્યું છે કે આજથી અમે પદગ્રહણ વિધિ પૂરી કરી છે। આજથી અમે નગરપાલિકામાં બેસવાનું સ્ટાર્ટ કર્યું છે તો કામગીરી બી એટલી વધારે જ આવશે એવું મને ધ્યાન લાગી ગયું છે આજથી। ને સોમવારથી અમે રાબેતા મુજબ નગરપાલિકાનો વહીવટ હાથમાં પૂરેપૂરો લઈ રહ્યા છે। નગરપાલિકાની સુવિધાઓ માટે જે પ્રશ્નો છે ડભોઈ નગરના વિકાસ માટે એને પ્રાથમિકતા આપીશું। પહેલાં સીઓ સાહેબના સંકલનને રાખીને ને બને એટલી વહેલી તકે કામગીરી પૂર્ણ થાય એને પૂરતું ધ્યાન દોરીશું। તમારા કાર્યકાળ દરમિયાન તમે કેવું સપનું જોયું દરબાવતી બનાવવાનું? દરબાવતી એટલે કે ચોખ્ખાઈ એટલી બધી હોવી જોઈએ। જેમ કે ઇન્દોરની એક્ઝામ્પલ આપું છું કે બહોરા મહાનગરપાલિકાની ટીમ જે ગઈ હતી ઇન્દોરમાં એટલી ચોખ્ખાઈ હોય છે, એમાં નગરપાલિકા નહીં પણ જે પબ્લિક જે રહે છે એ લોકોને બી થોડીક હેલ્પની જરૂર અમને પડે છે। જો ડભોઈ નગરની પ્રજા થોડોક સહકાર અમને આપશે તો અમે એને દરબાવતી જે ધારાસભ્યની નેમ છે એને સાર્થક કરીશું। ડભોઈને દરબાવતી બનાવવા ફરી અમે અગ્રસર 2.5 વર્ષમાં પરિપૂર્ણ કરીશું।